તો સુરત જિલ્લામાં કીમ ગ્રામ્ય પોલીસ મથકમાં નકલી પોલીસ કેસમાં મોટો ખુલાસો થયો છે। આ ગુનામાં કલમ 9 ઉમેરવા રાહત બદલ પીઆઈએ લાંચ માંગ્યાનો આક્ષેપ કરાયો છે। તો હની ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાનો મામલો સામે આવ્યો છે, જેમાં પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ કરાઈ છે। રૂપિયા 10 લાખની માંગ બાદ રૂપિયા 3 લાખમાં સોદો થયો હતો। જો કે ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો, તો અમદાવાદ એસીબીએ ટ્રેપ ગોઠવી 3 લાખ લેતા ઝડપી પાડ્યા છે। વધુ તપાસ સુરત એસીબીને સોંપવામાં આવી છે। જી ગત રોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કીમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે, તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં